મિત્રો, આકાશ સ્કૂલ શિક્ષણમાં આપનું સ્વાગત છે। આ વિડીયોમાં આજે આપણે પ્રકરણ સજીવોમાં વિવિધતા ભાગ 3 પ્રાણીઓનું વર્ગીકરણ વિશે શીખીશું। વિષય સૂચિ। આ પ્રકરણમાં આપણે નીચે દર્શાવ્યા પ્રમાણેના વિષયો શીખીશું। પ્રાસ્તાવિક ચર્ચા, પ્રાણી સૃષ્ટિ, પ્રાણીઓના વર્ગીકરણના આધાર ધોરણો, પ્રાણીઓનું વર્ગીકરણ। પ્રાસ્તાવિક ચર્ચા। આપણે આ પ્રકરણની શરૂઆત પ્રાણી સૃષ્ટિની સમજણ મેળવવાથી કરીશું। પ્રાણી સૃષ્ટિ પ્રકૃતિમાં સજીવોની અમર્યાદિત જાતો છે જે તેમની શારીરિક રચના, લાક્ષણિકતા, કાર્ય, ખોરાક, વસવાટ જેવી અનેક બાબતોમાં વિભિન્ન અને અલગ લક્ષણો દર્શાવે છે। પ્રાણીઓ બહુકોષીય સુકોષકેન્દ્રી સજીવો છે જેઓ કોષકેન્દ્ર ધરાવે છે પણ તેમના કોષો કોષ દિવાલ ધરાવતા નથી। પ્રાણીઓ પરાવલંબી, પરોપજીવી, મુક્તજીવી અથવા સહજીવી હોય છે। મોટાભાગના પ્રાણીઓ ચલાયમાન હોય છે અને પ્રચલન અંગો ધરાવે છે। પૃથ્વી પર લાખો વર્ષોથી ચાલી રહી ઉત્ક્રાંતિની પ્રક્રિયાઓના પરિણામે એકકોષીય સજીવોના દૈહિક રચનામાં કાયમી અને ક્રમિક ફેરફારોને પરિણામે બહુકોષીય સજીવો અસ્તિત્વમાં આવ્યા છે। પ્રાણીઓના વર્ગીકરણના આધાર ધોરણો। હવે આપણે પ્રાણીઓના વર્ગીકરણના આધાર ધોરણો શું છે તે સમજીશું। પ્રાણી સૃષ્ટિમાં વિવિધતા દર્શાવતા લાખો ભિન્ન પ્રાણીઓનો સમાવેશ થાય છે। પ્રાણીઓના વર્ગીકરણ માટે ધ્યાનમાં લેવાતા મહત્વના ધારાધોરણો નીચે વર્ણવ્યા અનુસાર છે। પ્રાણીઓની દૈહિક સંરચના, કોષીય સંયોજન, સંરચના, શરીરમાં મેરુદંડીની હાજરી અથવા ગેરહાજરી અને શરીર ગુહાની હાજરી અથવા ગેરહાજરી વગેરે। પ્રાણીઓનું વર્ગીકરણ। આપણે હવે એ સમજીશું કે પ્રાણીઓનું વર્ગીકરણ કરવા શા માટે જરૂરી છે અને તેમ કરવાથી પ્રાણીઓના કયા પ્રકાર પાડવામાં આવ્યા છે। પ્રાણીઓના શરીરમાં મેરુદંડની હાજરી કે ગેરહાજરીના આધારે નીચે વર્ણવ્યા અનુસાર મુખ્ય બે પ્રકાર પાડવામાં આવ્યા છે। સમુદાય અમેરુદંડી અથવા અપૃષ્ઠવંશી પ્રાણીઓ। સમુદાય મેરુદંડી અથવા પૃષ્ઠવંશી પ્રાણીઓ। સમુદાય અમેરુદંડી અને સમુદાય મેરુદંડીને પણ વિવિધ લક્ષણો જેવા કે તેમની શારીરિક રચના, શરીર ગુહા, કોષીય સંરચના વગેરેને આધારે અલગ જૂથોમાં વિભાજિત કરવામાં આવ્યા છે। પ્રાણીઓનું વર્ગીકરણ। સમુદાય અમેરુદંડી અથવા અપૃષ્ઠવંશી પ્રાણીઓને નીચેના સમુદાયમાં વિભાજિત કરવામાં આવ્યા છે। સમુદાય સછિદ્ર, સમુદાય કોષ્ઠાંત્રી, સમુદાય પૃથુકૃમિ, સમુદાય સૂત્રકૃમિ, સમુદાય નુપુરક, સમુદાય સંધિપાદ, સમુદાય મૃદુકાય, સમુદાય શૂળત્વચી। સમુદાય મેરુદંડી અથવા પૃષ્ઠવંશી પ્રાણીઓને નીચેના મુખ્ય વર્ગોમાં વિભાજિત કરવામાં આવ્યા છે। પ્રમેરુદંડી, પૃષ્ઠવંશી। પૃષ્ઠવંશી પ્રાણીઓને નીચેના વર્ગોમાં વિભાજિત કર્યા છે: વર્ગ મત્સ્ય, વર્ગ ઉભયજીવી, વર્ગ સરીસૃપ, વર્ગ વિહગ, વર્ગ સસ્તન। સમુદાય સછિદ્ર। આ સમુદાયના પ્રાણીઓ સદા બહુકોષીય અને મોટે ભાગે દરિયાઈ સજીવો છે। તેમના શરીર વિવિધ આકારોના બનેલા જોવા મળે છે અને તેમની શરીર સપાટી છિદ્રો ધરાવે છે। આ સમુદાયના પ્રાણીઓના કોષ કોષીય આયોજન ધરાવે છે। તેમના દેહની મધ્યમાં છિદ્રષ્ટ ગુહા રહેલી હોય છે જે શરીરની બહારની બાજુએ મોટા છિદ્ર આસ્યક મારફતે ખુલે છે। આ સમુદાયના પ્રાણીઓના શરીર ફરતે મજબૂત આવરણ રહેલું હોય છે। તેમના પ્રજનન લિંગી અને અલિંગી હોય છે। આ પ્રાણીઓ પ્રચલન કરી શકતા નથી પણ મોટે ભાગે સ્થાયી જીવન જીવે છે। ઉદાહરણ: વિન્સનું ફૂલ બાસ્કેટ સ્પોન્જિલા। અહીં આપેલ આકૃતિ સમુદાય છિદ્રમાં સમાવિષ્ટ વિવિધ પ્રકારના પ્રાણીઓની પ્રતીકાત્મક છબી દર્શાવે છે। સમુદાય કોષ્ઠાંત્રી। આ પ્રાણીઓ જળચર હોય છે અને મોટાભાગના પ્રાણીઓ સમુદ્રમાં રહે છે અને થોડાક મીઠા પાણીમાં રહેતા જોવા મળે છે। તેમના શરીરના મધ્યમાં કોષ્ઠાંત્ર નામક ગુહા રહેલી હોય છે જે બહાર મુખ દ્વારા ખુલે છે અને પાચન અને પરિવહનના કાર્યો કરે છે। તે ઉપરાંત ખોરાક ગ્રહણ કરવામાં અને ઉત્સર્જન કરવામાં મદદ કરે છે। આ પ્રાણીઓ દ્વિગર્ભસ્તરીય છે। તેમના શરીરમાં શરીર દિવાલ બે સ્તરની બનેલી છે: અંતઃસ્તર અને બાહ્ય સ્તર। બાહ્ય સ્તરમાં વિશિષ્ટ ડંખકોશો આવેલા હોય છે જેનો ઉપયોગ ખોરાક પકડવા અને શત્રુથી પોતાનું રક્ષણ કરવા માટે કરે છે। મુખદ્વારની આસપાસ સૂત્રાંગો આવેલા છે જે ખોરાક ગ્રહણ કરવામાં અને પ્રચલનમાં મદદ કરે છે। ઉદાહરણ: હાઇડ્રા, જેલીફિશ, સમુદ્ર ફૂલ। સમુદાય પૃથુકૃમિ। આ પ્રાણીઓનું શરીર પાતળું, પૃષ્ઠવક્ષ બાજુએથી ચપટું, ખંડવિહીન,
દ્વિપક્ષીય સમપ્રમાણતા ધરાવે છે. આ પ્રાણીઓમાં પેશીય આયોજન જોવા મળે છે. શરીર 3 પ્રાથમિક ગર્ભસ્તરનું બનેલું છે, તેથી તેમને ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ કહે છે. આ પ્રાણીઓના શરીરમાં ગુહા ગેરહાજર હોય છે. પાછળ નળી અપૂર્ણ મુખ ધરાવે છે, પણ મળદ્વાર ગેરહાજર હોય છે. મોટાભાગના પ્રાણીઓ દ્વિલિંગી છે અને જટિલ પ્રજનન અવયવ ધરાવે છે. તેઓ મોટે ભાગે પરોપજીવી હોય છે, પરંતુ કેટલાક મુક્તજીવી હોઈ શકે છે. ઉદાહરણ પ્લેનેરિયા, યકૃતકૃમિ, પટ્ટીકૃમિ. અહીં આપેલ આકૃતિ સમુદાય પૃથુકૃમિમાં સમાવિષ્ટ વિવિધ પ્રકારના પ્રાણીઓની પ્રતીકાત્મક છબી દર્શાવે છે. સમુદાય સૂત્રકૃમિ. આ પ્રાણીઓ નાના નાના ગોળ નલિકા જેવા અને અખંડિત હોય છે. તેમના શરીરમાં શરીર ગુહા અભાસી હોય છે. અન્નમાર્ગ સીધો અને સંપૂર્ણ હોય છે. શરીર દિવાલ ફરતે પાતળું ચળકતું ક્યુટિકલ આવેલું હોય છે. આ પ્રાણીઓ પરોપજીવી અને એકલિંગી હોય છે. ઉદાહરણ કરમિયું, વાળો, હાથીપગો કૃમિ. હૂક કૃમિ. અહીં આપેલ આકૃતિ સમુદાય સૂત્રકૃમિમાં સમાવિષ્ટ વિવિધ પ્રકારના પ્રાણીઓની પ્રતીકાત્મક છબી દર્શાવે છે. સમુદાય નુપુરક. આ પ્રાણીઓનું શરીર અનેક ખંડોમાં વિભાજિત થયેલું હોય છે. તેમના શરીર ગુહા ધરાવે છે. શરીર દિવાલ ફરતે બહારની બાજુએ ક્યુટિકલનું પાતળું આવરણ હોય છે, જેથી તેમની દિવાલ ભીની રહે છે અને તેના દ્વારા શ્વસન થાય છે. આ પ્રાણીઓમાં ઉત્સર્ગિકા મારફતે ઉત્સર્જન થાય છે અને વજ્રકોષો દ્વારા પ્રચલન થાય છે. આ પ્રાણીઓ જમીનમાં તથા જળાશયોમાં રહે છે. તેઓ એકલિંગી કે ઉભયલિંગી હોય છે. લિંગી પ્રજનન પદ્ધતિ દર્શાવે છે. ઉદાહરણ અળસિયું, જળો, રેતી કીડો. અહીં આપેલ આકૃતિ સમુદાય નુપુરકમાં સમાવિષ્ટ વિવિધ પ્રકારના પ્રાણીઓની પ્રતીકાત્મક છબી દર્શાવે છે. સમુદાય સંધિપાદ. આ સમુદાય પ્રાણી સૃષ્ટિના સૌથી મોટા અને વૈવિધ્યપૂર્ણ પ્રાણીઓના સમૂહનો સમાવેશ કરે છે અને તેઓ જમીન, પાણી અને હવામાં રહેતા જોવા મળે છે. આ પ્રાણીઓ ત્રિગર્ભસ્તરીય છે. તેમના શરીર બાહ્ય રીતે ખંડીય હોય છે અને દરેક ખંડ સાંધાવાળા ઉપાંગો ધરાવે છે. તેમના શરીર ક્યારેક શીર્ષ, ઉરસ અને ઉદરમાં વિભાજિત થયેલું હોય છે. તેમના શરીરમાં શરીર ગુહા રુધિરથી ભરેલી હોય છે, તેથી તેને રુધિર ગુહા કહે છે. તેમના શરીરમાં શ્વસન માટે ઝાલર, શ્વાસવાહિની અને ફેફસામાં કે ફેફસાપોથી જોવા મળે છે. હરિતપિંડ કે માલ્પિજિયન નલિકા દ્વારા ઉત્સર્જન થાય છે. આ પ્રાણીઓમાં સમયાંતરે નિર્મોચન જોવા મળે છે. આ પ્રાણીઓ મુક્તજીવી અથવા પરોપજીવી હોય છે. તે ઉપરાંત તેઓ એકલિંગી હોય છે. આ પ્રાણીઓ દ્વિપક્ષીય સમપ્રમાણતા ધરાવે છે. ઉદાહરણ કરચલો, મધમાખી, કરોળિયો, વીછી, ઘરમાખી. અહીં આપેલ આકૃતિ સમુદાય સંધિપાદમાં સમાવિષ્ટ વિવિધ પ્રકારના પ્રાણીઓની પ્રતીકાત્મક છબી દર્શાવે છે. સમુદાય મૃદુકાય. આ સમુદાયના પ્રાણીઓ મોટે ભાગે જળચર હોય છે. તેમના શરીર નાજુક અને ખંડવિહીન દ્વિપક્ષીય સમપ્રમાણતા ધરાવે છે. તેમના શરીરની ફરતે કેલ્શિયમનું સખત સળંગ કવચ રહેલું હોય છે. શરીર ગુહા સંકુચિત અને નાની છે. તેમના શરીરમાં રુધિરાભિસરણ તંત્ર ખુલ્લા પ્રકારનું હોય છે. પ્રચલન માસલ મૃદુ પગ દ્વારા થાય છે. ઉત્સર્જન માટે મૂત્રપિંડ જેવા અંગ હોય છે. જળચર પ્રાણીઓમાં શ્વસન ઝાલર દ્વારા થાય છે અને જમીન પરના પ્રાણીઓ ફેફસા દ્વારા શ્વસન કરે છે. ઉદાહરણ કાઇટોન, પાઇલા, ઓક્ટોપસ. અહીં આપેલ આકૃતિ સમુદાય મૃદુકાયમાં સમાવિષ્ટ વિવિધ પ્રકારના પ્રાણીઓની પ્રતીકાત્મક છબી દર્શાવે છે. સમુદાય શૂળત્વચી. આ સમુદાયના પ્રાણીઓ દરિયાઈ જળચર, મુક્તજીવી અને ત્રિગર્ભસ્તરીય છે. આ પ્રાણીઓમાં શરીર ગુહા જળવાહક તંત્રમાં ફેરફાર થયેલ જોવા મળે છે અને તેની સાથે સંકળાયેલા નાલીપગો આ સમુદાયના પ્રાણીઓનું વિશિષ્ટ લક્ષણ છે. આ નલીપગનો ઉપયોગ ખોરાક ગ્રહણ કરવામાં, શ્વસન માટે અને ઉત્સર્જનમાં થાય છે. તેમના શરીર દિવાલનો એક થર ચાકની તકતીનો બનેલો છે અને ઘણા પ્રાણીઓમાં તેની ઉપર શૂળ આવેલા હોય છે. ઉદાહરણ સ્ટારફિશ, બરડતારા, સાગરગોટા, સમુદ્રકાકડી, સમુદ્રકમળ. અહીં આપેલ આકૃતિ સમુદાય શૂળત્વચીમાં સમાવિષ્ટ વિવિધ પ્રકારના પ્રાણીઓની પ્રતીકાત્મક છબી દર્શાવે છે.
વિભાગ પ્રમેરુદંડી. આ પ્રાણીઓ ત્રિગર્ભસ્તરીય મુક્તજીવી હોય છે અને સમુદ્રમાં વસે છે. પ્રાણીઓના શરીર ગુહા તેમજ દ્વિપક્ષીય સમપ્રમાણતા ધરાવે છે. આ પ્રાણીઓના શરીરમાં પૃષ્ઠ બાજુએ એક લાંબો મેરુદંડ જોવા મળે છે, જે તેમના જીવનચક્રના કોઈક ભાગમાં જોવા મળે છે. મેરુદંડ પ્રાણીઓના શરીરમાં સ્નાયુઓને જોડાણ માટે આધાર આપે છે. ઉદાહરણ બાલાનોગ્લોસસ, એમ્ફિયોક્સ. અહીં આપેલ આકૃતિ વિભાગ પ્રમેરુદંડીમાં સમાવિષ્ટ પ્રાણીની પ્રતિકાત્મક છબી દર્શાવે છે. વિભાગ પૃષ્ઠવંશી. આ પૃષ્ઠવંશી પ્રાણીઓના શરીર ત્રિગર્ભસ્તરીય હોય છે અને તેમના શરીર ગુહા તેમજ દ્વિપક્ષીય સમપ્રમાણતા ધરાવે છે. તેમજ મેરુદંડ કરોડસ્તંભમાં રૂપાંતરિત થયેલું જોવા મળે છે. આ પ્રાણીઓનું અંતઃકંકાલ તંત્ર અસ્થિનું બનેલું હોય છે. આ વિભાગના જમીન પર વસનારા પ્રાણીઓમાં શ્વસન ફેફસા દ્વારા થાય છે અને જલજ પ્રાણીઓમાં શ્વસન ચૂઈ દ્વારા થાય છે. હૃદય અન્નમાર્ગની વક્ષ બાજુએ રહેલું હોય છે. આ વિભાગના પ્રાણીઓ નીચે જણાવ્યા પ્રમાણેના વધુ 5 વર્ગોમાં વિભાજિત કરવામાં આવ્યા છે. મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ, વિહગ, સસ્તન. વર્ગ મત્સ્ય. આ વર્ગમાં પાણીમાં રહેનારા જળચર પ્રાણીઓ અને માછલીઓ સમાવિષ્ટ થાય છે. તેમના શરીરની ચામડી પર પ્લેટ્સ હોય છે. આ પ્રાણીઓમાં શ્વસન જ્વાલર દ્વારા થાય છે. પ્રચલન મીન પક્ષો દ્વારા થાય છે. આ વર્ગના પ્રાણીઓ શીત રુધિરવાળા છે અને તેમનું હૃદય 2 ચેમ્બરનું બનેલું હોય છે. શરીર પર સંવેદના ગ્રહણ કરવા માટે પાર્શ્વીય રેખા અંગો હોય છે. મોટા ભાગની માછલીઓ ઈંડા મૂકે છે. તેમના અંતસ્થ કંકાલની રચનાને આધારે આ વર્ગના પ્રાણીઓને 2 પ્રકારના મત્સ્યોમાં વર્ગીકૃત કરી શકાય છે. કાસ્તી મત્સ્યમાં અંતસ્થ કંકાલ કાસ્તીનું બનેલું હોય છે, જ્યારે અસ્થિ મત્સ્યમાં અંતસ્થ કંકાલ અસ્થિનું બનેલું હોય છે. ઉદાહરણ કાસ્તી મત્સ્યમાં શાર્ક, રેફિશ. અસ્થિ મત્સ્યમાં રોહુ, જળઘોડો. અહીં આપેલ રેખાકૃતિ વર્ગ મત્સ્યમાં સમાવિષ્ટ વિવિધ પ્રકારના પ્રાણીઓની પ્રતિકાત્મક છબી દર્શાવે છે. વર્ગ ઉભયજીવી. આ વર્ગના પ્રાણીઓ જમીન પર તેમજ પાણીમાં જીવી શકે છે. આ પ્રાણીઓ શીત રુધિરવાળા છે અને તેમનું હૃદય 3 ખંડનું બનેલું હોય છે. આ પ્રાણીઓની ચામડી ભીંગડા વગરની લીસી, ચીકણી અને ભેજવાળી હોય છે. ચામડીમાં શ્લેષ્મ ગ્રંથિ રહેલી હોય છે. પુખ્ત પ્રાણીઓમાં શ્વસન ચામડી અને ફેફસા દ્વારા થાય છે. તેઓ પાણીમાં ઈંડા મૂકે છે. તેમના શરીર શીર્ષ અને ધડમાં વિભાજિત થાય છે. ધડનો ભાગ પૂંછડીમાં વિસ્તૃત થાય છે. આ પ્રાણીઓ 4 ઉપાંગો ધરાવે છે, જેમાં 5 આંગળીઓ રહેલી હોય છે. ઉદાહરણ સાલામાન્ડર, દેડકો, ટોડ. અહીં આપેલ આકૃતિ વર્ગ ઉભયજીવીમાં સમાવિષ્ટ વિવિધ પ્રકારના પ્રાણીઓની પ્રતિકાત્મક છબી દર્શાવે છે. વર્ગ સરીસૃપ. મોટા ભાગના પ્રાણીઓ ઉષ્ણ હવામાનવાળી જમીન પર રહે છે. તેમના શરીર શીર્ષ, ધડ અને ડોકમાં વિભાજિત થયેલા હોય છે. તેઓ 5 આંગળીઓ વાળા 2 ઉપાંગો ધરાવે છે, પરંતુ સાપ અને કેટલાક પ્રકારની ગરોળીઓમાં ઉપાંગો હોતા નથી. આ પ્રાણીઓમાં શ્વસન ફેફસા દ્વારા થાય છે. આ પ્રાણીઓ એકલિંગી હોય છે અને જમીન પર ઈંડા મૂકે છે. આ પ્રાણીઓ શીત રુધિરવાળા છે અને તેમનું હૃદય 3 ખંડનું બનેલું હોય છે. ઉદાહરણ ગરોળી, સાપ, કાચબો, ઉડતી ગરોળી. અહીં આપેલ આકૃતિ વર્ગ સરીસૃપમાં સમાવિષ્ટ વિવિધ પ્રકારના પ્રાણીઓની પ્રતિકાત્મક છબી દર્શાવે છે. વર્ગ વિહગ. આ વર્ગ બધા પક્ષીઓને સમાવિષ્ટ કરે છે. તેમના અગ્ર ઉપાંગો પંખમાં રૂપાંતરિત થયેલ છે, જે ઉડવા માટે વપરાય છે, અને પાર્શ્વ ઉપાંગો ચલવા માટે છે. ઝાડ પર બેસવા માટે અથવા તરવા માટે વપરાય છે. તેમના શરીર શીર્ષ, ડોક, ધડ અને પૂંછડીમાં વિભાજિત થયેલું છે. તેમના મુખને ચાંચ હોય છે અને જડબાઓમાં દાંત હોતા નથી. અંતઃકંકાલ છિદ્રિષ્ટ હાડકાનું બનેલું છે. તેમના શરીર ફરતે પીછાનું આવરણ હોય છે. આ પ્રાણીઓ ઉષ્ણ રુધિરવાળા છે અને તેઓનું હૃદય 4 ખંડોનું હોય છે, જેમાં 2 ક્ષેપક અને 2 કર્ણક રહેલા છે. શ્વસન ફેફસા મારફતે થાય છે. આ પ્રાણીઓ એકલિંગી હોય છે અને તેઓ ઈંડા મૂકે છે. ઉદાહરણ કબૂતર, કાગડો, ચકલી, બગલો, બતક, શાહમૃગ. અહીં આપેલ આકૃતિ વર્ગ વિહગમાં સમાવિષ્ટ વિવિધ પ્રકારના પ્રાણીઓની પ્રતિકાત્મક છબી દર્શાવે છે.
વર્ગ સસ્તન. સસ્તન પ્રાણીઓ વિવિધ આકાર અને કદવાળા શરીર ધરાવે છે. તેમની ચામડી તૈલ ગ્રંથિઓ, પ્રસ્વેદ ગ્રંથિઓ અને વાળ ધરાવે છે. આ પ્રાણીઓ સ્તનના સ્વરૂપની ગ્રંથિઓ ધરાવે છે, જેમાં નવજાત સંતતિના પોષણ માટે દૂધનું ઉત્પાદન થાય છે. શ્વસન ફેફસા દ્વારા થાય છે. મોટાભાગના સસ્તન પ્રાણીઓ વિકસિત નવજાત બચ્ચાને જન્મ આપે છે. આ પ્રાણીઓ ઉષ્ણ રુધિરવાળા છે. તેઓ 4 ખંડોવાળું હૃદય ધરાવે છે, જેમાં 2 ક્ષેપક અને 2 કર્ણક રહેલા છે. તેઓ 5 આંગળીઓવાળા, 2 ઉપાંગો અને કર્ણપલ્લવયુક્ત બાહ્યકર્ણ ધરાવે છે. ઉદાહરણ સિંહ, વાઘ, ઉંદર, બિલાડી, વાંદરો, માનવ, ચિમ્પાન્ઝી. અહીં આપેલ આકૃતિ વર્ગ સસ્તનમાં સમાવિષ્ટ વિવિધ પ્રકારના પ્રાણીઓની પ્રતીકાત્મક છબી દર્શાવે છે. સ્વાધ્યાય. આ પ્રકરણને વધુ સારી રીતે સમજવા માટે પ્રકરણનું પુનરાવર્તન કરી સ્વપરીક્ષણ કરવા માટે અહીં આપેલ પ્રશ્નોના સાચા ઉત્તર આપો. આ પ્રોજેક્ટ ભારત સરકારના ICT દ્વારા રાષ્ટ્રીય સાક્ષરતા મિશન દ્વારા આધારભૂત છે. જો કોઈ પણ વિદ્યાર્થીને શંકા હોય તો વિદ્યાર્થી પોતાના પ્રશ્ન અહીં આપેલ ઈમેલ સરનામા પર મોકલી શકે છે. અમે તે પ્રશ્નોના સાચા જવાબ વિદ્યાર્થીને તેના ઈમેલ સરનામા પર મોકલી આપીશું. વધુ માહિતી માટે આ ઈમેલ સરનામા પર કૃપા કરીને સંપર્ક કરો. અમારી સાથે જોડાવા માટે ધન્યવાદ.